સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની કોઈ અંગત અદાવત અનુસંધાને હત્યા થઈ છે. જે અનુસંધાને ગત રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની જૂના બીએનએસની કલમ 103(1), 109A, 61(2A) અને જીપી એક્ટ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જે અનુસંધાને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા. જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. આ જે જિગ્નેશ શર્મા છે તેના વિરુદ્ધ આ પૂર્વ 4 ગુનાઓ નોંધાયેલા છે અને વિશાલ ચુનારા વિરુદ્ધ અલગ અલગ મારામારી અને પ્રોહિબિશનના 8 ગુનાઓ નોંધાયેલા છે. આ જે ઘટના સમગ્ર ઘટના બનેલી તેમાં આ 2 દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી, જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા જે મરણ જનાર છે તેઓએ બી પાર્ટના ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ.એ. પટેલ છે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે. હાલ ખાસ કરીને જે 2 દિવસ પહેલાં જે ઘટના થયેલી જે અનુસંધાને અટકાયતી પગલાં તાત્કાલિક ન લેવા બદલ માનનીય પોલીસ કમિશનરશ્રીએ કડકમાં કડક પગલાંના અનુસંધાને તત્કાલીન કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તે અનુસંધાને જે સામેવાળા આરોપી પક્ષને જે અટક કરવાના હતા અને અટકાયતી પગલાં લેવાના હતા તે પગલાં તુરંત પીઆઈ દ્વારા લેવામાં નહોતા આવ્યા. જી નહીં. તો સર લેખિતમાં એક બાંહેધરી આપવામાં આવી છે કે પોતાના વિસ્તારની અંદર દારૂબંધી કરાવશે અને દારૂ વેચાણ નહીં કરાવવામાં આવે. જી, પીઆઈ દ્વારા એક લેખિતમાં બાંહેધરી પણ આપવામાં આવી છે કે તેના દ્વારા આ પગલાં નહીં લેવામાં આવે, જે પ્રાથમિક તપાસ ચાલુ છે. જે હાલ તથ્યના અનુસંધાને પ્રાથમિક તપાસ ચાલુ છે, જે જાણ થયા બાદ આપને એ પણ વિગત આપવામાં આવશે. 2 દિવસ અગાઉ એ મૃતક દ્વારા